એ મોહ નહીં પણ માતો એમ કહેવાય છે પોતાના દીકરાને પ્રેમ કરી માતા પિતા છે પ્રેમ કરી અને પોતાના દીકરાને એમ કહેવાય છે ભારત વર્ષના ધર્મ માટે થઈ અને આપણી સંસ્કૃતિને બચાવવા માટે થઈ આવા ગીતો ગાય આવે એમ કહેવાય છે લોકગીતોના ગારા આવા છંદો અને દુહાદારા એમ કહેવાય છે કે આવું બધા સંસ્કાર ગૌરવતા અને અત્યારે તમે જુઓ તો આય મારા બેટા લાલિયા તારો બાપ ટાલિયો હવે ઈ દીકરો કેમ ઠેકાણે ચડે એટલે કહેવાનો અર્થ છે કે જ્યાં સંસ્કૃતિ છે જ્યાં આપણી ધરોહર છે જ્યાં મર્યાદા છે મર્યાદાનો જે વીટો ઓળગો જેને જેને મર્યાદાનો વીટો ઓળગ્યો છે એને એમ કહેવાય છે કે જીવનની માલપા કાયમ રામાયણ થઈ છે એ કોઈ દિવસ માણસ સુધી નથી થઈ શકતા જેથી માં ભગવતી જાનકી અને જાનકીજીને એમ કહેવાય છે પરમ બુદ્ધિની માર થાય એમ કહેવાય છે આગળ લક્ષ્મણજી એમ કીધું કે માં આ હું લીટી તાણું છું આ મર્યાદાની લીટી છે આ ગુરુની લીટી છે આ લીટી ન ઉડતી જ્યારે જ્યારે મર્યાદાનું ઉલ્લંઘન થયું છે ત્યારે ત્યારે આ દરેકની માલમાં એમ કહેવાય છે કે આવી તકલીફો આવી છે મને તમને કાંઈક
સંતોએ સમજાવવા માટે થઈને કીધું છે કે તમે મર્યાદા કોઈ દિવસ ઓળખતા નહીં, કારણ કે મર્યાદાથી તમે જો ઓળખશો તો તમે દુઃખી થાઓ. એટલે સંતોએ મને તમને એમ કહેવાય છે, સદગુરુએ મને તમને એ બતાવ્યું કે કોઈ દિવસ મર્યાદાનો લીટો ન ઓળખતા, અને લીટો ઓળખો તો દુઃખી થવા માટે થઈ તૈયાર થઈ જાય. દુઃખ આવી પડશે, કારણ કે એ તો એના અનુભવ, સંત સદગુરુ પોતાના અનુભવથી મને તમને કંઈક સમજાવે છે. અને એ સિવાય ન સમજાય ને એટલે ગુરુ 3 વાર કે બાપા આમ કરજો, પછી ન કરો ને એટલે પછી ગુરુ એમ કે તો હવે ના ભાઈ બળવો તો રામ ભાઈ વખત બળવો પછું દે, અકલ બળી તો ઉપકાર કર દે દર્યા ફળીએ. આ મને તમને એમ કે છે કે આ દેહ મળ્યો ને, આ મોટા મહાનમાં મહાન દેહ કોઈ મળ્યો હોય તો એ મનુષ્ય દેહ છે. એટલે મનુષ્ય દેહની માલિકા જેટલું પરમાત્માનું ભજન થાય, જેટલી એમ કહેવા મારી તમારી ટેક મજબૂત હશે, એટલી પરમાત્મા મારી તમારી અને મારો સદગુરુ એમ કહેવાય છે કે આપણી સળ કાયમને માટે આપણું રક્ષણ કરશે. પણ જો ટેક હશે ને ટેક અને ધર્મની અહીં પાણે પાણે વાર, આ તો સંત સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત, આ સંત સુરા નિપજાવતી અમારી ધરતીની અમીરાત. એટલે કવિ લખે છે કે પાણી લખ્યો એ મૂછનો હો જાણે પડ મેદાન, પાણી લખ્યો. સંતો છે ને એ ભક્તિની એને ટેક હોય, અને મર્દ માણસ છે ને એને મૂછની ટેક હોય. હા, એક બાપુ દરબાર ગયા, કઈક તાણી પડી છે, સદે છે, એ સદે છે, જાગો છો ને? હા, એ દરબાર ગયા વાણિયા પાસે. વાણિયા જેમ કીધું કે શેઠ કે હા પૈસા જોતા હે, તો તે આડું હું મૂકશો કે શેઠ કઈ મૂકવા નથી, પણ મારો મૂછનો વાળ મૂકું છું, મને પૈસા આપો, હું વાળ છોડાઈ જાય. શેઠે કીધું કાંઈ વાંધો નહીં, કેટલા જોતા? કે 2000 જોતા, લાવો. ભાઈ તમને કોઈ સોરે ઘણા બેઠા હોય, એને ખબર પડી કે શેઠ મૂછના વાળ ઉપર પૈસા આપે. શેઠ કે મૂછના વાળ ઉપર પૈસા આપે છે, ત્યાં તો તમને તો ઘણા ગયા કે શેઠ કે પૈસા જોતા છે, એ તો આડું હું મૂકશો કે મૂછનો વાળ તો લાવો. અને આમ કરીને આપ્યો. શેઠે જોયું કે આ તો વાંકો છે, સીધો આપો કે કરી કે ડુંગા કે તને ન દેવાના હોય કે હે એક વાળ ઉપર મળે કે બે વાળ ઉપર નીકળાય છે. હા, અને તમને વાણિયા બહુ ચાર હોય સમજે. ચોમાહાનો સમય આવે ને, ચોમાહાનો સમય આવે ને એટલે બાપુ માઇક્રો કરવા પડે. માઇક્રો કોડે ને અમુક જે વ્યવહારના હાથા હોય ને એને શેઠ આપે, મારી જેવા એક વાર ડંગા શેઠ પાસે જાય. શેઠ એટલે શેઠ કે હા, શેઠ છે ને પેલા દાંત કાઢે, આવો આવો શું કરાયા? શેઠ કે માખ્યું કોણ કરે? શેઠ કે તને હેરું કરે તો પૈસા તું નહીં જાતું. એટલે શેઠની વાત છે, મારી માની વાત થોડી થાય બધી. આ તો આનંદની વાત છે. હા, એ મોગલ નાવે આ નવરાત્ર રમવા, આજ કેવા કેવા વેશમાં, આજ કેવા કેવા વેશ, તારે ડગલે પગલે કંકુ મારગ મારગ રાતોમાં, તારો મારગ મારગ રાતો, મારી તારો કંકુ એક હાલે ને એટલે કે કંકુ ખરે. કારણ કે માં છે તે પ્રેમનું પ્રતીક છે. લાલ કલર બાપુ એમ કે એ પ્રેમનું પ્રતીક છે. એટલે માં છે ને, માં ત્યારે ભાવથી હાલે ને એટલે એ લક્ષ્મી છે. પણ એને હાંસવી પડે, એને ઠેકાણે પગલા પડાવવા લઈ જવી પડે. એટલે કહેવાનો અર્થ છે કે સંત છે ને એ ભક્તિની ટેક ઉપર હાલે, અને સુરવીર એમ કહેવાય છે પોતાના મૂછના પાણી ઉપર હાલે. એટલે કવિ લખે છે એ પાણી લખી લો મૂછનો જાણે પડ મેદાન, આનાથી તારા હાથ વખાણો,
કર્યો. અને આ બધો જળ છે ને આ બે ભાઈઓને જાય છે આપણે એકવાર જોરદાર કરીશું. કારણ કે હું કોઈ કલાકાર નથી, મારો કોઈ આકાર નથી અને એમ હાવ કઈ બેકાર નથી. મને એક ભાઈ પૂછ્યું મને કે તમારું નામ હું? મેં કીધું ભાઈ મારું નામ તો આમ ફૂફાડા વાળું છે પણ હું નવું નામ આપું છું. મને કે પણ કયો તો ખરા, મારું નામ ફૂફાડા વાળું રહેવા દે ભાઈ. નહીં તો પછી મેં એને કીધું ભાઈ હું મારું નામ આપું તો આખું નામ આપું. મને કે દો. મેં કીધું મારું નામ કવિ જર્મન છે, પાતળો મારો બાંધો છે, બાંધામાં એક હાથો છે, એ જ મારું મન મોટો વાંધો છે. અસ્તુ હરિઓમ. જય માતાજી, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. બોલ